નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે આ વર્ષે જે શેરડીની સિઝન છે જે ઓક્ટોબરથી ચાલુ થઈ છે, પણ ખેડૂત મિત્રો આ વર્ષે આપણી જે પણ શેરડી છે એ દર વર્ષ કરતાં 15થી 20 દિવસ સિઝન લેટ ચાલે છે। સિઝન લેટ ચાલે છે એટલે શેરડીનો જે ગ્રોથ અને વિકાસ અને ફૂટ હોવી જોઈએ એ આ વર્ષે નથી। હાઈટ છે, ઘણા ખેડૂત મિત્રોનું એવું કહેવું છે કે હાઈટ ઘણી છે પણ ફૂટ નથી। માટે ખેડૂત મિત્રો આપણા શેરડીના શિડ્યુલ પ્રમાણે આપણે 60થી 70 દિવસની અંદર બીજો ખાતરનો ડોઝ નાખી અને હલકા પારા ચડાવીએ છીએ, કારણ કે દર વર્ષે આપણને જેટલી ફૂટની જરૂર હોય 7થી 10 ફૂટની એ આવી જાય છે, પણ આ વર્ષે હજી એટલી ફૂટ આવી નથી। હજી શેરડીની અંદર 5થી 6 જ ફૂટ જોવા મળે છે। માટે આપણા સમય કરતાં આપણે 10થી 15 દિવસ લેટ છે, માટે આપણે હજી 10થી 15 દિવસ પછી જ ખાતરનો બીજો ડોઝ નાખી અને હલકા પારા ચડાવવા જોઈએ। જો આપણે સમય પ્રમાણે કામ કરીશું અને હલકા પારા ચડાવી દેશું તો આપણી જે ફૂટ છે એ આવશે નહીં, કારણ કે માટી જે પણ ફૂટ નાની આવે છે એના પર જશે અને એ તૂટી જશે। માટે આ વર્ષે આપણે 15થી 20 દિવસ થોડું લેટ કામ કરવું પડશે, તો જ આપણે આપણી શેરડીની જે ગ્રોથ છે, ફૂટ છે એ સમય પર આવી જશે। માટે 10થી 15 દિવસ થોડું કામ ડિલે કરવું પડશે, કારણ કે વાતાવરણના કારણે શેરડીની હાઈટ જ વધી છે, જે એની ફૂટ આવી જોઈએ એ હજી આવી જ નથી। માટે ઘણા ખેડૂત મિત્રો પારા ચડાવવાનું કહે છે અને કહે છે કે બીજો ડોઝ નાખી દઈએ, પણ હજી 10થી 15 દિવસ પછી જ આપ આ કામ કરો તો વધારે સારું રહેશે। આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જ્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે। ધન્યવાદ।